નમસ્કાર દર્શક મિત્રો, હું છું પદ્મા. હંમેશા તમે જોઈ રહ્યા છો લોક સામનો. તો જોઈએ આજના સમાચાર અંગેથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને આવતીકાલે ગાંધીનગર તરફ કૂચ કરી રહેલા વિવિધ ખેડૂત સંગઠનોને આમ આદમી પાર્ટીએ ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા મનોજ સોરઠિયાએ જણાવ્યું છે કે ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોડાશે અને ખેડૂતોના હકો માટેની લડતમાં ખંભે ખંભા મિલાવીને ઊભા રહેશે. મનોજ સોરઠિયાના જણાવ્યા મુજબ ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનો પર થતા અન્યાય, વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં ટાવર ઊભા કરવાના મુદ્દે તેમજ ખેડૂતોને યોગ્ય વળતર અને અધિકારો ન મળતા રાજ્યભરમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમણે સરકાર અને ખેડૂતોને સહાય આપવાને બદલે તેમની જમીનો છીનવાની નીતિ અપનાવવાનો આક્ષેપ પણ કર્યો છે. સોરઠિયાએ વધુમાં જણાવ્યું કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને સતત વધી રહેલા ખેતી ખર્ચ વચ્ચે ખેડૂતો પર વધારાનો બોજ અસહ્ય બની ગયો છે. ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી તેમના સંઘર્ષમાં સતત સાથ આપતી રહેશે. હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આજે ગુજરાતના ખેડૂતની હાલત એવી છે કે એક તરફ ઉપરવાળો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ખાતરોની તંગી, બીજ બિયારણના ભાવ, મસ્ત મોટા ભાવ, તમામ પ્રકારની અડચણોની સામે ખેડૂત જ્યારે ખેતી કરતો હોય, પોતાના ઘર ચલાવતો હોય, દેશના પેટ ભરતો હોય, ત્યારે એક તરફ સરકાર ખેડૂતોને કંઈ આપવાને બદલે ખેડૂતો પાસેથી છીનવી લેવાની પોલિસીઓ બનાવી રહી છે. ગુજરાતમાં ખાનગી કંપનીઓ ચારો કોર ખેડૂતોના ખેતરોને કોઈ પણ પ્રકારે તડપવા માટેની, છીનવી લેવા માટેની યોજનાઓ લઈને આવતી હોય છે. હમણાં વીજ કંપનીઓ, જે ખાનગી વીજ કંપનીઓ છે, એ આડેધડ ખેડૂતોના ખેતરોમાં મસ્ત મોટા ટાવરો નાખી રહી છે. જમીનો જે છે એની સામે કોઈ વળતર નહીં, કોઈ પણ આજીવિકાનું સાધન નહીં, એવી રીતે ખેડૂતને જે છે એ હાલતમાં છોડ્યા છે. અને આજે સમગ્ર ગુજરાતનો ખેડૂત જ્યારે પીડાય છે, દુઃખમાં છે, પોતાનો અધિકાર માંગે છે, ત્યારે 23 જેટલા સંગઠનો આવતીકાલે ગાંધીનગર ખાતે 15મી તારીખે પોતાના ટ્રેક્ટરો સાથે પહોંચી રહ્યા છે. આ તમામ સંગઠનોને ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન આપવામાં આવે છે. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ ટ્રેક્ટર રેલીની અંદર ભાગ લેશે અને સંપૂર્ણ ટેકો જ્યાં સુધી આ સમસ્યાનું સમાધાન ન થાય, જ્યાં સુધી સરકાર ખેડૂતોને પોતાના અધિકારો ન આપે, ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે, ખેડૂતોની તમામ લડાઈમાં છે. અને આવતીકાલે પણ આમ આદમી પાર્ટીનું આ તમામ જે સંસ્થાઓ છે, જે આ રેલી લઈને, આ યાત્રા લઈને ગાંધીનગર પહોંચી રહી છે, એમાં આમ આદમી પાર્ટી પણ સામેલ થશે, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સામેલ થશે અને મજબૂતીથી આ લડાઈ લડીશું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.